માથા ભેણે થાય થઈ જાય એટલે મને કે આ હિન્દીનું શું કરે પેલા મારે બહાર નીકળવું પડશે. નહીં તો હિન્દીની એક બેન તોય કરી નાખે અને એટલથી વળી જતું હોય તો સારું. પણ પાછી આગળ કે તમારે રાજુભાઈ કા કામ હે? ઓલા ભાઈ કે हमारा प्रोग्राम देना है. આપણી ભાષામાં કે ઓલા કે हमारा प्रोग्राम देना है કે બોલો આ હિન્દી. પણ મારા લગ્ન થઈ ગયા ને એક જ વાર થયા હતા. 2 વાર થોડા થાય યાર જો હપ્તા ભરવું અને ફ્રીજનો હપ્તો પૂરો નથી થયો અને એસી ઉડાવ્યું. બાજુવાળે ચંપાબેન એસી લીધું છે. આપણે તો લેવાનું જ, આપણે તો જોઈએ જ કે એ લઈને આપણે ના લઈએ કે. અને સાહેબ હિન્દી આજે એસી પત્યું ને અને તરત જ એસી પૂરું નથી થયું તરત જ એલઈડી લેવડાવી. આપણે કે એસી નથી ના પતી ગયો કે હપ્તામાં સાહેબ હું પતી ગયો. મેં કે આપણે એસી નથી ના પતી ગયો કે આપણે લેવું પડે કે. એટલે મેં કીધું ના લેવાય. મને કે ના સારું તો હું તમને નહીં બોલું પણ વાતમાં અમારી વાત શું આપણે કે મને નહીં બોલું. આ બેનોની ખાસિયત છે જોજો. અમારી વાત શું આપણે કે અમે તમને નહીં બોલે ખરેખર મજાક નથી. અને સાહેબ કોઈ પણ બેન એવી નહીં હોય કે જેના લગ્ન થયા અને પછી હાહરીમાં એને એમ ના કહ્યું હોય કે મારા આયા પછી તમારે સારું થયું નહીં. એટલે પેલા હું ઉઘાડા ચંપલે ફરતો હતો કે હા માર્કિંગ કરજો મારા લગ્ન થયા પછી તમારે સારું થયું નહીં કે ઓકે અમને ખબર કે કેટલું સારું થયું એમ મોણ પૂરું કરું છું. હા પણ જોજો સાહેબ બહેનો છે ને બહેનો આમ તો સમજદાર. એનું કારણ 250 રૂપિયાની હાડી લે, 1 વર્ષ સુધી પોતે પહેરે, 1 વર્ષ પછી મમ્મીને આપે કે માલે હું સારી સાડી લાવી છું 250 રૂપિયાની છે તું પહેરજી. એની મમ્મી 2 વર્ષ સુધી પહેરે ને હાડી પાછી લાવે. એ હાડી પાછી લાવી એની ગોદડી કરે ને આપણને ઉઠાડે. તો બેનો સમજદાર ખરા નહીં. અને આપણે પાછા 10 વાગ્યા સુધી ઓઢીને પડાવે તે બોલાવું તો જગમડે ઊંઘ આવે. ખરેખર પણ જો બેનો છે ને આમ તો સમજદાર છે. બેનોએ પતિ માટે છે ને ઈ શબ્દ વાપર્યો. ઈ એટલે ઈશ્વર. એ પોતાના પતિને પરમેશ્વર માને ઈ શબ્દ વાપર્યો ઈશ્વર. ઈશ્વરનો ઈ કદાચ ઢ વાપર્યો હતો. તમારે ઢ કઈ ગયા કે ઢ એવું નતું. તમારે ઢ કઈ ગયા કે ઢ મારું ઢ કે સાહેબ આ બેનો છે ને સમજદાર છે એટલે. અને એ તો લાડવા કૂટે મને કોકને કૂટે પેલા ભાઈ એમ ફટાફટ ડરું ફેરો મને એમ તો કોકનું આવી બન્યું વાંધો ને એ તો લાડવાનું આવી બન્યું ને લાડવા કૂટે એમ આપણને વાંધો એ ના હોય ને બહુ. પણ સાહેબ અમારે તકલીફ કઈ પડે ખબર અહીંથી પ્રોગ્રામ પૂરો કર્યો હોય પ્રોગ્રામ પૂરો કરી અને ઘેર ગયા હોય સવારે 4 વાગ્યા હોય દરવાજો પકડાવું એટલે મારા ઘરવાળી દૂધની તપેલ લઈને આવે. મને કે 2 લીટર નાખો. મેં કીધું દૂધ વાળો નહીં તારો ઘરવાળો છું તારો મેળ પડે કે આવતારો આ ઘરવાળી મારી. પણ વાંધો નહીં બેનો ખોટું ના લાગે અને કોકનું નામ આવી જાય ને તો ક્ષમા કરજો. ઘણી જગ્યાએ ખોટું લાગતું હોય તમે મારું નામ કેમ સ્ટેજ ઉપર બોલ્યા કે મને શું ખબર કે કોનું નામ છે. પણ સાહેબ એક ગામમાં છે ને વિધવા મંડળની સ્થાપના થઈ. વિધવા મંડળની સ્થાપના થઈ. એક નવા બેન તાજા વિધવા થયેલા. સાંભળજો તાજા વિધવા થયેલા એટલે બેનને કીધું કે બેન હવે તમે આપણા મંડળમાં જોડાયા તો કંઈક 2 શબ્દો બોલો. તો બેને 2 શબ્દોની શરૂઆત કેવી કરી ખબર? મારી છેલ્લા 40 વર્ષથી તમારા આ વિધવા મંડળમાં જોડાવાની ઈચ્છા હતી છે તમારા ભાઈ પૂરી કરી ગયા. એટલે અમને 40 વર્ષ પહેલા ઉકેલ નાખો તો. અને મારી ઈચ્છા છે કે આખા ગામની બહેનો આપણા વિધવા મંડળમાં જોડાઈ ગયા. આખા ગામની બહેનો આપણા વિધવા મંડળમાં જોડાય તો અમારું શું ભાઈ કે. અને જોજો પતિ પત્ની 2 ઝઘડે તો દોડતા મંદિરે જાય દાદરા ચડે પગથિયા ચડે ભગવાનને શું કહે ખબર? જો ભગવાન કે હું ખોટી હોય તો મારો ઘરવાળો હમણાં ફાટી પડે કે અને કોઈ એ ખોટો હોય તો હું હમણાં વિધવા થઉં કે બે મારો તો આપણું જ સાહેબ.
એક ભાઈ તો અવડાવડમાં નાઈને પૂછે તમારા લગ્ન થઈ ગયા? મેં કીધું થઈ ગયા. કમ? મને કે કોણ જોડે થયા? હવે લગ્ન કોણ જોડે થાય? મેં કીધું યાર છોકરી જોડે. એમ મેં કીધું કમ પૂછવું પડે? ના ના કે આ તો મારા બેનના એક છોકરા જોડે થયા કે. બોલો. પણ આજકાલ શું જ્યોતિષનું સારું ચાલે. અહીંયા આવે ગામડામાં જ્યોતિષ આવે, જોશ જોવા નથી આવતો. આજકાલ બે વસ્તુ ચાલે સાહેબ. સૌથી વધારે ધંધો ચાલતો હોય તો જ્યોતિષનો. કોઈ ઇન્વેસ્ટમેન્ટ કશું નહીં, કોઈ માથાકૂટ નહીં. જ્યોતિષનો ધંધો હારામાં હારો ચાલે, પણ એ લોકો તો માત્ર લૂંટે જ છે. અને એ લોકો લૂંટે કઈ રીતે હું તમને એક નાનો નમૂનો સમજાવું, તમને મજા આવે તાલી પાડજો, ખબર પડે તો. બાકી લગભગ ખબર નથી પડતી. કાલ સવારે પડે બાથરૂમમાં જઈને હસજો. એવું કોકની ટ્યુબલાઇટ સારી હોય તો ફટાક દઈને ઉપડી જાય, કોકનો ચોક વીક હોય ને તો ટક 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 ટક, અને કોકનો બીજા દિવસ સવારે ખબર પડે પેલો હું કે બધા એમ. પણ સાહેબ આજકાલ જ્યોતિષનું સારું ચાલે, અને આવે ને એટલે બેનને જ પકડે, ભાઈઓનો ઓછા બેન જલ્દી, અને આવે ને એટલે ચાલુ કરાવી જાય. શ્રી કૃષ્ણ પણ હું નામ ધર્યો કે જય શ્રી કૃષ્ણબેન હું નામ ધર્યો, ચંપાબેન નામ ધર્યો, ક્રમ મેં 2 સંતાન લખ્યા, સેવા એક નહીં બોલે, મારે દાસું બોલે, ખોટું બોલે. આમ કંઈક ચાલુ કરે ને માગે કઈ રીતે ખબર? માગે ના તમે આપો એને. જય શ્રી કૃષ્ણબેન ક્રમ મેં 2 સંતાન લખ્યા, સેવા એક નહીં બોલે. જીવનમાં કામ ઘણું કરે પણ જશ નહીં મળે, મગજ કામ નહીં કરે. જીવનમાં દોસ્તી ઓછી કરે, ખાવા વાળો મળે પણ ખવડાવવા વાળો નહીં મળે. બોલ ભાથી કતરી મહારાજ જાય, હા મહારાજને સાપ આવી દે કે મહારાજને સાપ આવી દે, 51 રૂપિયા દક્ષિણા ના આમ કરીને 51 લઈ જાય. ચાલુ કરશે એટલે આવશે. જોડે જોડે બીજા કોકનું ચાલતું હોય ને, બીજા કોકનો ધંધો સૌથી વધારે ચાલતો હોય તો એ ધૂણ વાળા છે. આપણે માતાજીનો મઠ ચાલે, કોઈનું અપમાન નથી કરતા, પણ બીજા નંબરમાં ચાલતું હતું. મારો એક ભાઈ બનશે અને 10-15 ધંધા કરે, એક મેળ ના પડે એટલે નવું ધંધો ચાલુ કરે ધૂણવાનો. ધૂણવાનો ધંધો કરે બોલો. એટલે બાઇક પર નીકળ્યો હોય ને એટલે કે અલ્પેશભાઈ જય માતાજી, પેલું તો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. એટલે પણ મેં કીધું બાઇક પર, અને જોજો પેપડો હોય ને તો ભૂત આવે આમ છે ને. એને આવું ચાલુ કર્યું ને એટલે 2 જણા પૂછવા આવ્યા. એટલે પેલા તો આવતા ને પેલા આવ્યા ને એટલે જય માતાજી કહ્યું ને એટલે પેલા જાવ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. બોલ 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 તારો પ્રશ્ન શું છે કે? તો પેલો કે માતાજી મારું પાણી કે ઉપર નથી ચડતું, કે બીજા માળે પાણી નથી ચડતું. એટલે માતાજી એમ જવાબ આવે છે, બોલ બોલ કેટલાની મોટર છે કે કેટલાની મોટર છે? પેલો કે 2.5. તો પોસની કર કે પોસમાં મારે ચડાવું કે શું લેવા દેવા મોટરને માતાજીનું લેવા દેવા. હા પણ એક વાર તો મારી ઘરવાળી બરોબર ધૂમતી હતી એટલે મેં પૂછ્યું બોલ બોલ કોણ રમે એમ? તો હું મહાકાળી રમું મહાકાળી. મેં કીધું ચોથી આવી? મને કે ચોટીલા. પાવાગઢ ભૂલી ગઈ, ચોટીલા યાદ આવી ગઈ. એટલે મેં કીધું ચોટીલામાં તો મારા ચામુંડા છે. મને કે મારે બૂમો મારવા છે ને બારોબાર આવી ગયા, બારોબાર આવી ગયા. અને ધોવાનું ચાલુ કરું એટલે કશું બનાવે આખું ઘર આખું ગોમ પગે લાગ્યું એમ. તો પછી કે હજુ 1 જણ બાકી છે, 1 જણ બાકી છે. હું એકલો જ બાકી હતો. એમ કે હજુ 1 જણ બાકી, 1 જણ બાકી કે. એટલે હવે જો બૈરાન માં કહેવાય નહીં, એને પગે લગાવીને કરવું શું એમ. તો મેં કંટાળીને કીધું, મેં કીધું નહીં મેર આવે. તો નજીક જો મેં કીધું બોલો. મેં કે માજું ત્યાં મેં કે છૂટા છે હાલ તો આપણો મેર પડે. ખરેખર તો આપણે સંતવાણીના કાર્યક્રમ તરફ આગળ જતા આપણે સંતવાણીના કાર્યક્રમ તરફ આગળ જતા મનીષાબેનને વિનંતી કરું તો એકવાર જોરદાર તાળીના ગણગણાથી વિદાય લઈશું. બેન શ્રી મનીષાબેન પછાવા. જય દાદા.